Namaskar and welcome to this online learning platform of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting my lecture on business organization and management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. આપણે કૌશલ્ય વિકાસ સ્કિલ ડેવલપમેન્ટ આ ટૉપિકનું ડિસ્કશન કરી રહ્યા હતા કે જે ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી મુકાયેલા અભિયાનો અને કાર્યોમાંનું એક છે. વન ઓફ ધી મુવમેન્ટ એક્ઝિક્યુટેડ બાય ગવર્મેન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ. તો આ સ્કિલ ડેવલપમેન્ટ જે છે એની ડિસ્કશનમાં અગાઉ આપણે બેઝિક ડિસ્કશન કરેલું. વોટ ઇઝ સ્કિલ ડેવલપમેન્ટ, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ડેવલપિંગ ધ સ્કિલ્સ અમોંગ ધ યુથ ઓફ ધ નેશન. સ્કિલ શું છે, કૌશલ્ય શું છે, કૌશલ્ય વિકાસનું મહત્ત્વ શું છે, ભારતના યુવા વર્ગમાં કૌશલ્ય વિકાસ કરવાનો દેશને શું ફાયદો થશે, સ્કિલ ઇન્ડિયાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્કિલ ઇન્ડિયા, ધેન મેઇન સ્કિલિંગ ડોમેન્સ, કૌશલ્ય વિકાસ અને તાલીમના કાર્યક્ષેત્રમાં સમાવવામાં આવતા કયા કયા ધંધા ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એની પણ આપણે ચર્ચા કરી હતી. એન્ડ ધેન આપણે કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે વિવિધ સંસ્થાઓ જે છે એની ભૂમિકાની ચર્ચા ગઈકાલે કરેલી હતી કે કઈ કઈ ઇન્સ્ટિટ્યુશન્સ છે, કઈ કઈ એવી સંસ્થાઓ છે કે જે આ કેમ્પેઇન છે સરકારનું કૌશલ્ય વિકાસ અને તાલીમનું, એ કેમ્પેઇનમાં જે છે એ ફાળો નોંધાવી શકે અને સ્કિલ ડેવલપમેન્ટ અમોંગ યુથ જે છે એ કરી શકે, એની ચર્ચા આપણે કાલે કરી હતી. હવે અત્યારે આપણે જોવાનું છે કૌશલ્ય વિકાસની પહેલ સામે સંભવિત પડકારો, પોટેન્શિયલ ચેલેન્જીસ અગેન્સ્ટ ધ ઇનિશિયેટિવ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ. કોઈ પણ કામ હોય એ કામ જે છે એમાં સફળતાપૂર્વક એ કામને પાર પાડવામાં ચેલેન્જીસ આવતી હોય છે. તો એ જ રીતે જે આ કૌશલ્ય વિકાસની સરકારની પહેલ છે એને પાર પાડવામાં પણ જે છે એ ઘણી બધી ચેલેન્જીસ સામે છે આપણે. તો આ ચેલેન્જીસ કઈ કઈ છે અને કઈ કઈ રીતે એ ચેલેન્જીસને જે છે એ કબ કરવી, આ પડકારો છે એનો સામનો કઈ રીતે કરવો, એનું ડિસ્કશન અત્યારે આપણે કરવાનું છે. ચેલેન્જીસ એટલે કોઈ પણ બાબતના સફળતાપૂર્વકના અમલીકરણને કે કોઈ પણ બાબતને સફળ થવામાં જે કોઈ અવરોધો જે છે એ વચ્ચે આવે એને કહેવાય ચેલેન્જીસ, હર્ડલ્સ. તો આ જે કૌશલ્ય વિકાસની પહેલ છે, ધ ઇનિશિયેટિવ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ, એની સામે કયા કયા સંભવિત પડકારો રહેશે અને એનો શું હલ શોધી શકાય, વોટ આર ધ પોટેન્શિયલ ચેલેન્જીસ એન્ડ ઇટ્સ સોલ્યુશન્સ ટુ ઇનિશિયેટ ધ સ્કિલ ડેવલપમેન્ટ, એનું ડિસ્કશન આપણે કરવાનું છે. ભારત સરકારની જે આ યોજના છે સ્કિલ ડેવલપમેન્ટ, એમાં ઘણા બધા પડકારો જોવા મળે. એમાં સૌપ્રથમ તો સરકાર દ્વારા આ પહેલનું અયોગ્ય અમલીકરણ એ જ એનો પડકાર બની રહે. બિકોઝ યોજના ગમે એટલી સારી હોય, એની બ્લુપ્રિન્ટ જે છે એ ગમે એટલી સારી હોય, પણ જો એનું અમલીકરણ, એનું એક્ઝિક્યુશન, જે પ્રેક્ટિકલ એની અમલવારી થવી જોઈએ, જે યોજનાને ઘડેલી છે, જે કાગળ ઉપર જે યોજના છે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ યોગ્ય ન થાય, એ જ મોટો અહીંયા પડકાર છે. બીજું કે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને બજાર તંત્રની નિષ્ફળતાના કારણો પણ આ યોજનાની સફળતા ઓછી કરે. ખાનગી ક્ષેત્ર જે છે એમની ભાગીદારી મેળવવી, એવી આપણે કાલે સંસ્થાઓની ચર્ચા કરી એમાં કર્યું હતું. પણ બજાર તંત્ર જો નિષ્ફળ જાય, ખાનગી ક્ષેત્રની ભાગીદારી જો નિષ્ફળ જાય, તો એના કારણે પણ યોજના જે સફળતા જે છે યોજનાની એ અટકી શકે. પછી બીજી એક ચેલેન્જ છે, આ આપણે 7 પોઈન્ટની ચર્ચા હજી આગળ ઉપર કરશું. હું પહેલાં તમને એક પ્રસ્તાવના જે છે એ સમજાવું છું. બીજી એક ચેલેન્જ છે કે પાઠ્યક્રમની ગુણવત્તા ટકાવી રાખવી. જે કોઈ એજ્યુકેશન આપણે આપીએ છીએ એનું જે કંઈ એજ્યુકેશનનું કન્ટેન્ટ છે, સિલેબસ છે, એની ગુણવત્તા ટકાવી રાખવી, દેટ ઇઝ ઓલ્સો અ ચેલેન્જ. આપણે જોઈએ તો ઘણા બધા એવા જે છે એ એવું હોય છે કન્ટેન્ટ કે જે મોડર્ન ટાઈમને, રિસન્ટ ટાઈમને, પ્રવર્તમાન સમય સાથે જે છે એ તાલ મિલાવતો નથી, જૂનું બધું હોય છે. તો આ વસ્તુ જે છે અપડેટ ન થવું સિલેબસનું, એ પણ એક પડકાર છે. પછી તાલીમ કેન્દ્રનું સતત મૂલ્યાંકન, માળખાકીય સુવિધાઓ વગેરે પરિબળો જે છે એ સફળતા મેળવવામાં ભૂમિકા ભજવી શકે. એટલે હવે આ પડકારોની જે વાત કરી, એ પડકારોની સામે સામનો કરી અને સફળતા મેળવવી હોય તો શું કરવું? તો જે કોઈ તાલીમ કેન્દ્ર હોય કે જ્યાં સ્કિલ ડેવલપમેન્ટના કૌશલ્ય વિકાસની કામગીરી થતી હોય,
કૌશલ્ય જે છે એ શીખવવામાં આવતું હોય એવા તાલીમ કેન્દ્રોનું સતત મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન થશે એટલે શું થશે કે એ કામગીરી તાલીમ કેન્દ્રમાં બરાબર ભજવવામાં આવે છે કે નહીં એ ખ્યાલ આવશે. બીજું, માળખાકીય સુવિધાઓ, જે સ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ હોવી જોઈએ એ ફેસિલિટીઝ ઊભી કરવી, એ પ્રોવાઈડ કરવી, તો એનાથી પણ જે છે એ આ કામ સારી રીતે પાર પાડી શકાશે. તો આ બાબતો જે છે એ સફળતા મેળવવામાં ભૂમિકા ભજવશે અને પડકાર જે છે એનો સામનો કરવામાં પણ હેલ્પફુલ થશે. પછી બીજું એક જે છે પડકાર છે આ પહેલની સામે, એ છે રિશ્વતખોરી અને ગેરરીતિઓ. આ જે છે એ સૌથી મોટો પડકાર ખાલી કૌશલ્ય વિકાસની બાબતમાં જ નહીં, પણ વોટ એવર ફિલ્ડ યુ ટેક, કોઈ પણ બાબત તમે જુઓ આપણી સિસ્ટમની, આપણી ગવર્મેન્ટ સિસ્ટમની કે કોઈ પણ ફિલ્ડની, તો ત્યાં આ એક જે દૂષણ છે રિશ્વતખોરી અને ગેરરીતિનું, એ બધી જ બાબતોને જે છે એ પડકારરૂપ બને છે અને સફળતાને એ છે એ ગંભીર રીતે અટકાવે છે અને સફળતા છે અને એને નુકસાન પહોંચાડે છે, સફળ થવા નથી દેતું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લાન હોય, યોજના હોય, કોઈ પણ યુનિટ હોય. તો આ રિશ્વતખોરી અને ગેરરીતિ જે છે એ એક સૌથી મોટો પડકાર છે અહીંયા પણ, કૌશલ્ય વિકાસમાં પણ. રિશ્વતખોરી કરીને કે ગેરરીતિ આચરીને જો એવા સર્ટિફિકેટ્સ આપી દેવામાં આવે કૌશલ્ય વિકાસ થયેલો છે એવા, કે એવું ઓન પેપર બતાવી દેવામાં આવે કે યસ આ વસ્તુ કરેલી છે, એકચ્યુઅલમાં કરવામાં ન આવે, અથવા તો એકચ્યુઅલમાં ટ્રેનિંગ ન લીધી હોય એવા વ્યક્તિઓને ટ્રેનિંગના સર્ટિફિકેટ્સ આપી દેવામાં આવે, તો આ વસ્તુ જે છે એ દેશને ગંભીર રીતે નુકસાન પહોંચાડે. બિકોઝ એનાથી જે છે એ ખરેખર જે તાલીમબદ્ધ વર્ગ ઊભો કરવો છે, જે આપણે ટ્રેન્ડ માસ એક ઊભો કરવો છે, એ નહીં થાય. એના બદલે નકલી સર્ટિફિકેટ્સ લઈ અને જે કોઈ ગેરરીતિ આચરનારાઓને જે એવા નકલી સર્ટિફિકેટધારીઓ છે એ તમને જોવા મળે જો આ વસ્તુ રિશ્વતખોરી અને ગેરરીતિ જે છે એ પડકારરૂપ બને, તો કે જે વસ્તુથી દેશને ગંભીર રીતે નુકસાન પહોંચે. અને એના લીધે જ જે છે એ પછી એ બાબતને જ્યાં અમલમાં મૂકવાની હોય, એ કૌશલ્યનો જ્યાં ઉપયોગ કરવાનો હોય, ત્યાં પણ એ કૌશલ્યનો યોગ્ય ઉપયોગ ન થઈ શકે. બિકોઝ જેમણે ખરેખર ટ્રેનિંગ લીધી જ નથી, જેમણે ખરેખર કોઈ અભ્યાસક્રમ જે છે એ શીખ્યો જ નથી, એમણે એમાં કંઈ મહેનત જ નથી કરી, તો પછી એ બાબત જ્યારે એમને કરવાની આવશે ત્યારે એ વસ્તુ જે છે એ સફળતાપૂર્વક એમનાથી થશે નહીં અને એ બાબતના ગંભીર પરિણામો દેશને ભોગવવા પડશે. એટલે આ રીતે જે છે એ ઘણા બધા પડકારો કૌશલ્ય વિકાસની પહેલમાં છે. પછી શ્રમિકોમાં નિરક્ષરતાનું પ્રમાણ, એ પણ એક જે છે એ આ યોજના સામે બાધારૂપ બનશે. નિરક્ષરતાનું જે પ્રમાણ છે એ પણ આપણા દેશમાં વધારે છે. હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, પણ એ ઇમ્પ્રુવમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સાક્ષરતાની ડેફિનેશનમાં લોકો જે છે એ સમાવિષ્ટ થઈ રહ્યા છે, પણ જે ખરેખર સાક્ષર થવા જોઈએ એ સાક્ષરતા અને ઓન પેપર જે લિટરસી રેશિયો હોવો જોઈએ, એ બંને વચ્ચે હજી બહુ જે છે એ ગેપ છે. તો આ નિરક્ષરતાનું પ્રમાણ પણ જે છે એ કૌશલ્ય વિકાસની પહેલમાં એક પડકારરૂપ બની રહેશે. તો હવે આપણે જોઈએ કે કયા કયા ચેલેન્જીસ જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવમાં આવી શકે અને એના બાબતે કયા પગલાઓ ભરી અને આ ચેલેન્જીસ જે છે એને ઓપોર્ચ્યુનિટીઝમાં કન્વર્ટ કરી અને સ્કિલ ડેવલપમેન્ટનું કામ જે છે એ કરી શકાય. ફર્સ્ટ છે સંશોધન અભ્યાસ, રિસર્ચ સ્ટડી. તો સૌપ્રથમ તો ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા એક સંશોધન અભ્યાસ કે કેસ સ્ટડી કરાવવો જોઈએ. આ કેસ સ્ટડીમાં શું કરવામાં આવે, તો ભારતમાં કયા ક્ષેત્રમાં, કયા રાજ્યમાં કેવા પ્રકારની કૌશલ્ય તાલીમની જરૂર પડશે એની જાણકારી મેળવવી જોઈએ. બિકોઝ આપણે એ જ ના ખબર હોય કે કયા ક્ષેત્રમાં કે કેવા પ્રકારના કૌશલ્યની જરૂર પડશે અને આપણે માત્ર કૌશલ્ય તાલીમ આપીએ, તો એ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ફ્રૂટફુલ નહીં રહે, ફળદાયી નહીં રહે. જ્યાં જે પ્રકારના કૌશલ્યની જરૂર હોય ત્યાં એ કૌશલ્ય જો વિકસાવવામાં આવે તો જે છે એ સફળ બની શકે. અમુક જગ્યાએ જે છે એ અમુક પ્રકારના ઉદ્યોગો જો વિકસેલા જ ન હોય અમુક રિજિયનમાં, અમુક વિસ્તારોમાં, ત્યાં આપણે એ ઉદ્યોગને લગતું કૌશલ્યની તાલીમ આપીએ એ વસ્તુ જે છે નિરર્થક છે. બિકોઝ ત્યાં એ ઉદ્યોગ જ જે છે કાર્યરત નથી. તો પહેલાં તો એનો જે માસ્ટર પ્લાન બનાવવામાં આવે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો, એમાં એક કેસ સ્ટડી થવો જોઈએ. એ કેસ સ્ટડી જે છે એ એવી ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા, એક ખ્યાતનામ સંશોધન સંસ્થા
ફોર એક્ઝામ્પલ IIM છે કે IIT, એમના દ્વારા આ જે રિસર્ચ છે એ કરાવવું જોઈએ. IIM જે છે એનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એક આપણા દેશની ખ્યાતનામ સંસ્થા છે મેનેજમેન્ટની. એન્ડ ધેન IITનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીની એક ખ્યાતનામ સંસ્થા છે. તો આ IIM કે IIT જેવી ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા જો એવું કોઈ કેસ સ્ટડી કરાવવામાં આવે કે ભારતમાં કયા ક્ષેત્રમાં, કયા રાજ્યમાં કેવા પ્રકારના કૌશલ્યની જરૂર પડશે, એન્ડ ધેન જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ત્યાં અરેન્જ કરવામાં આવે, તો એ વસ્તુ જે છે એ એકદમ જે છે એ કારગર સાબિત થશે. આ થયું એક પહેલું. દેન સેકન્ડ, તાલીમ આપનાર શિક્ષકો, ટ્રેનર, ટીચર્સ. તો બીજી એક સૌથી અગત્યની બાબત છે કે તાલીમ આપવામાં આવતી હોય, ટ્રેનિંગ આપવામાં આવતી હોય, તો એક તો એ ટ્રેનિંગ આપવા માટે કેપેબલ એન્ડ એક્સપર્ટ ટીચર્સની રિક્વાયરમેન્ટ રહે. તો જો ટીચર્સ જે છે એ વેલ ટ્રેન્ડ હશે, કેપેબલ હશે ટુ પ્રોવાઈડ ધ ટ્રેનિંગ, ધેન ઓનલી જે કોઈ યુથ એ ટ્રેનિંગમાં જોડાશે એ જે છે એ તાલીમ સારી રીતે મેળવી શકશે. અને એ વસ્તુની પણ જે છે એ આપણે ત્યાં ખાસ એની એક સ્કેર્સિટી છે ટ્રેન્ડ ટીચર્સની. ધોઝ હુ આર વેલ ટ્રેન્ડ ટુ પ્રોવાઈડ ધ સ્કિલ ટુ ધ યુથ ઓફ ધ નેશન. ટીચર્સ જે છે એ લોકો જો કેપેબલ નહીં હોય તો એ લોકો પછી જે કૌશલ્યની તાલીમ મેળવવા માટે આવે છે એ લોકોને શું તાલીમ આપવાના? સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મેજર ચેલેન્જીસ. સરકાર કૌશલ્યની તાલીમની જે પહેલ છે એના હેઠળ દરેક રાજ્યમાં એક પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં સૌપ્રથમ મોટી સંખ્યામાં પ્રશિક્ષણ કે તાલીમ આપનાર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શિક્ષકો જે છે એ તૈયાર કરવા જોઈએ. એટલે આ શિક્ષકો જો તૈયાર હશે, એ શિક્ષકો કે જેમણે ખરેખર એ તાલીમ આપવા માટેનું કોઈ પણ જે કોઈ તાલીમ હોય એ તાલીમ આપવા માટેનું પ્રશિક્ષણ લીધેલું છે, જેમણે ખરેખર એ વસ્તુ જે છે એમણે શીખેલી છે, શીખવાડવા માટે કેપેબિલિટીઝ ધરાવે છે, આવા શિક્ષકો જે છે એ સરકારે તૈયાર કરવા પડશે. અને આવા શિક્ષકો જ જે છે એ યુથ ઓફ ધ નેશનને શેપ કરી શકે અને બિલ્ડ કરી શકે. ભારતના ભવિષ્યનું એક ઘડતર જે છે એ આવા વેલ ટ્રેન્ડ પ્રશિક્ષિત શિક્ષકો જ કરી શકે. સો એવા શિક્ષકો તૈયાર કરવા એ સરકાર સામે એક ચેલેન્જ છે. દેન થર્ડ છે માળખાકીય સુવિધાઓ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એન્ડ પાર્ટનરશિપ ઓફ પ્રાઇવેટ સેક્ટર્સ. દરેક રાજ્યમાં સરકારે પોતાનું જે કાર્યક્ષેત્ર હોય એમાં તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા અને વહીવટ માટે જરૂરી માળખું તૈયાર કરવું જોઈએ. બિકોઝ જે ટ્રેનિંગ આપવાની છે એના માટે અમુક માળખાકીય સુવિધાઓ પણ જોઈએ, જે પ્રકારની ટ્રેનિંગ હોય પછી. તો એ જે કોઈ ટ્રેનિંગ હોય એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જોઈએ. સપોઝ કોઈ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયા જે છે એ કરવાની હોય, જેમ કે ટ્રાન્સપોર્ટેશન ફિલ્ડ, વાહન વ્યવહારની સેક્ટર, તો એના માટે જે કોઈ કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય તો એ કૌશલ્યની ટ્રેનિંગ આપવામાં આવે ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં. તો એના માટે જે કોઈ માળખાકીય સુવિધાઓ જોઈએ ટ્રાન્સપોર્ટેશન સ્કિલ ડેવલપમેન્ટ માટે, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જે છે એ સરકારે એનું માળખું તૈયાર કરવું જોઈએ. તો એ એક ચેલેન્જ છે કે દરેક અલગ અલગ પ્રકારના ઉદ્યોગ ધંધાઓ માટે, સેવા ક્ષેત્ર માટે અલગ અલગ પ્રકારનું માળખું તૈયાર કરવું. બેન્કિંગનું કૌશલ્ય વિકાસ હોય તો એ પ્રકારનું માળખું જોઈએ. ફાર્માસ્યુટિકલ બિઝનેસ હોય તો એ પ્રકારનું માળખું જોઈએ. તો આ માળખાકીય સુવિધાઓ જે છે એ ઊભી કરવી એ એક ચેલેન્જ છે. દરેક રાજ્યમાં તાલુકા મથકથી લઈ જિલ્લા કક્ષા અને મહાનગર સુધી ત્યાંની સ્થાનિક જરૂરિયાત જેટલી પણ હોય કે અહીંયા આટલું યુથ જે છે એ અહીંયા છે, તો એટલા પ્રમાણમાં જે તાલીમ કેન્દ્ર હોય એની સ્થાપના કરવી જોઈએ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સની સ્થાપના થવી જોઈએ. અને આવા તાલીમ કેન્દ્રોનું જે સંચાલન છે, વહીવટ છે, એનો સિલેબસ છે, એનું એવેલ્યુએશન છે, મૂલ્યાંકન છે, એ સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને એના સહયોગથી કરી શકે. બિકોઝ કોઈ એક તાલીમ કેન્દ્ર સ્થાપી નાખે સરકાર, એનાથી કામ પૂર્ણ નથી થતું. એ તાલીમ કેન્દ્ર જે કંઈ કામ કરે છે એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે, સંચાલન કરવામાં આવે છે, વહીવટ કરવામાં આવે છે, એનો જે સિલેબસ ફ્રેમ કરવામાં આવે છે, એ તાલીમ કેન્દ્ર કેટલું ઇફેક્ટિવલી વર્ક કરે છે, કેટલા અંશે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરી રહ્યું છે, એના માટે જે છે એનું મૂલ્યાંકન પણ કરવું પડે.
એટલે એના માટે જો એક ઓટોનોમસ બોડી કોઈ રાખેલી હોય, કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની ભાગીદારીથી આ બધું કામ કરવામાં આવે, એ તાલીમ કેન્દ્રના મૂલ્યાંકનનું કામ, તો એના માટે જે છે એ વસ્તુ ઇફેક્ટિવલી સ્કિલ ડેવલપમેન્ટ આ તાલીમ કેન્દ્ર દ્વારા થઈ શકે. આ પહેલમાં લોકભાગીદારી અને ખાનગી ક્ષેત્રના યોગદાનનો પણ સિંહ ફાળો હોવો જોઈએ. માત્ર સરકાર એકલા હાથે કંઈ ના કરી શકે, લોકભાગીદારી પણ હોવી જોઈએ અને ખાનગી ક્ષેત્ર જે છે એમનું પણ સહયોગ હોવો જોઈએ. આ પ્રકારના ખાનગી ઇન્સ્ટિટ્યુશન્સ હોય કે જે મૂલ્યાંકન કરે, તો એ જે છે એના સહયોગથી આ વસ્તુ થઈ શકે. આપણે જે સ્કૂલ, કોલેજીસ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, યુનિવર્સિટી છે, કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જે છે એનું મૂલ્યાંકન કરવા માટે એક બોડી છે, નેક. તો આ નેક જે છે એ ગવર્મેન્ટ બોડી છે. એ નેક દ્વારા બધા જ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જે છે, કોલેજ અને યુનિવર્સિટીઝનું એક્રેડિએશન કરવામાં આવે છે અને એને ગ્રેડિંગ આપવામાં આવે છે. તો આના પરથી જે છે એ એક કેટલા અંશે એમની કામગીરી જે છે એ સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે એ વસ્તુનું ખ્યાલ આવે. મતલબ કોઈ સંસ્થા સ્થાપવાથી જ કામ પૂર્ણ નથી થતું, બટ એનું એક્રેડિએશન, મૂલ્યાંકન પણ જે છે એ થવું જોઈએ. આવા કાર્યક્રમોમાં મૂલ્યાંકન સર્ટિફિકેટ જે છે એ અપાવવું જોઈએ. મૂલ્યાંકન થયા પછી નાણાંની ફાળવણી અને ઉપયોગ, એ પ્રકારની બાબતો જે છે એ પણ કન્સિડર થવી જોઈએ. અને સિલેબસ જેવી અગત્યની જવાબદારી જે છે એ સરકારની હોવી જોઈએ. કોઈ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હોય તો એમાં કેવા પ્રકારનો પાઠ્યક્રમ રાખવો, કેવો સિલેબસ રાખવો કે જેનાથી એ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એનો લાભ લેનારા જે વર્ગ છે, જે યુથ છે, એ ખરેખર એ સ્કિલ જે છે એમનામાં ડેવલપ થાય. માત્ર કાગળ પર કે એ બુકમાં એ ન રહે, એ ખરેખર જે છે એ વસ્તુ એ લોકો શીખે. એ પ્રકારનું જે કંઈ જે છે એ તૈયાર કરવું એ સરકારની જવાબદારી છે. ત્યાર પછી 4th, કૌશલ્ય સેઝની સ્થાપના, એસ્ટાબ્લિશિંગ સ્કિલ સેઝ. સેઝ એટલે એક સ્પેશિયલ ઝોન કે જ્યાં એના માટે જ કામગીરી, કોઈ પર્ટિક્યુલર મેટરની જ કામગીરી કરવામાં આવતી હોય. તો દરેક રાજ્યમાં સ્કિલ ઇન્ડિયા જે છે એના હેઠળ નક્કી કરેલા સ્થળો પર કૌશલ્ય સેઝ સ્થાપવો જોઈએ, સ્કિલ સેઝ, કે જ્યાં માત્ર કૌશલ્યના વિકાસનું જ કામગીરી કરવામાં આવે. કૌશલ્યની સ્થાનિક જરૂરિયાત, સ્થાનિક કૌશલ્ય ધરાવનાર શ્રમિકોનો પુરવઠો, આ બધી જ વગેરે કૌશલ્ય સેઝ દ્વારા જે છે એ કૌશલ્ય ક્લસ્ટર બનશે. ક્લસ્ટર એટલે ઝુમખાઓ. આ કૌશલ્ય ક્લસ્ટર જે છે એમાં એ ક્લસ્ટરમાં એ પ્રકારનું કૌશલ્યનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, વિકાસ કરવામાં આવશે. અને દેશભરમાં આવા ક્લસ્ટર જે છે એનાથી વિશિષ્ટીકરણ થશે. વિશિષ્ટીકરણ એટલે અલગ અલગ ક્લસ્ટર જે છે એ અલગ અલગ પ્રકારના ધંધા, ઉદ્યોગ કે સેવા ક્ષેત્રનું સ્કિલ ડેવલપ કરશે. એટલે એક વિશિષ્ટીકરણનો ફાયદો મળશે. બધા જ પ્રકારના બિઝનેસમાં કે બધા જ પ્રકારના સર્વિસ સેક્ટરમાં અમુક ક્લસ્ટરના વર્ગના જે કોઈ સહભાગીઓ હશે એ એમનાથી ફાયદો મેળવશે. અને આનો ફાયદો જે છે એ દેશમાં રાષ્ટ્રીય આવક, ઉત્પાદન, રોજગાર, વિકાસ બધામાં જે છે એ ફાયદો છેલ્લે થશે. કારણ કે જે આ વિવિધ પ્રકારની કૌશલ્ય મેળવેલો જે વર્ગ હશે એ પછી વિવિધ પ્રકારના ધંધા, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કાર્યરત બનશે, જોડાશે. જેમનાથી જે છે એ ધંધા, ઉદ્યોગ કે સેવા ક્ષેત્રનું ઉત્પાદન વધશે. એ ઉત્પાદન વધશે મતલબ દેશની જીડીપી વધશે, મતલબ દેશની નેશનલ ઇન્કમ વધશે. કુલ રાષ્ટ્રીય પેદાશ વધવાની સાથે રાષ્ટ્રીય આવક પણ વધશે અને રોજગારી પણ વધશે. તો એ રીતે જે છે દેશનો વિકાસ થઈ શકશે. હવે આ કૌશલ્ય સેઝની વાતમાં એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે સુરતમાં જે છે એ હીરાનો ઉદ્યોગ ડેવલપ થયેલો છે. તો સુરતમાં હીરા શ્રમિકો દ્વારા હીરા કૌશલ્ય સેઝ સ્થાપવામાં આવી જાય. એ ઉપરાંત કૌશલ્ય ક્લસ્ટર, હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ. હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ મતલબ કાપડને લગતું અને ભરત ગૂંથણને લગતું. પછી મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ, આઈટી, ટુરિઝમ. આવા ઉદ્યોગો માટે કુશળ કારીગરો અને શ્રમિકો જે છે એ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થાય જો આ બધી જ ઉદ્યોગોમાં ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવે તો. આ સ્કીમ હેઠળ સમય અને ઉદ્યોગની માંગ અનુસાર કુશળ શ્રમિકો જે છે એ પ્રાપ્ત થાય. આ ક્લસ્ટરમાં દરેક ક્લસ્ટરમાં જે તે ઉદ્યોગને લગતા કુશળ શ્રમિકો જે છે એ તૈયાર થશે. અને આ શ્રમિકો જે છે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અન્ય બજારોમાં પણ જે છે એ ઉપલબ્ધ થાય. અહીંયા ટ્રેનિંગ મેળવેલા આ ટ્રેનિંગ એવી આપવાની કે જે માત્ર ઇન્ડિયામાં જ કામ ના આવે, ગ્લોબલ લેવલે જે છે એ ટ્રેનિંગનો ઉપયોગ કરી શકે એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે. એટલે માત્ર ભારત નહીં પણ વિશ્વની બજારમાં પણ જે છે એ આ કૌશલ્ય ઉપલબ્ધ, આ કૌશલ્ય ધરાવતું જૂથ, શ્રમિક વર્ગ ઉપલબ્ધ કરાવી શકાય. ધેન 5th છે મૂલ્યાંકન એન્ડ સર્ટિફિકેશન.
આ પહેલ જે આ ઇનિશિયેટિવ છે સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, એમાં કૌશલ્ય તાલીમ કેન્દ્ર જે ચલાવવામાં આવતા હોય કે જ્યાં અલગ અલગ પ્રકારના ઉદ્યોગ ધંધાઓ માટે કૌશલ્ય આપવામાં આવે છે. આ કેન્દ્રો જે છે એ કૌશલ્ય તાલીમ કેન્દ્રનું એ શૈક્ષણિક સંસ્થાનું યોગ્ય પદ્ધતિથી મૂલ્યાંકન થવું જોઈએ અને આ મૂલ્યાંકન જે છે એનાથી તાલીમની ગુણવત્તા અને તાલીમ કેન્દ્રોની સફળતા વિશે જાણવું બહુ ઇઝી થઈ જાય. જો આવી કોઈ મૂલ્યાંકનની કામગીરી કરવામાં ન આવે, તમારે કેમ તમારું તમે જે 6 મંથ સેમેસ્ટરના તમારા અભ્યાસ પાછળ જે છે એના પાછળ ખર્ચો છો, તો હવે તમે એ 6 મહિના ખરેખર અભ્યાસ પાછળ ખર્ચ્યા કે પછી એ 6 મહિનાનો ટાઈમ જે છે એ તમે વેસ્ટ કર્યો છે, એ વસ્તુ એનું જો એનાલિસિસ કરવું હોય તો કેમ ખબર પડે? તો તમારી એક્ઝામ લેવામાં આવે છે. એ એક્ઝામ છે એ મૂલ્યાંકન છે તમારી અભ્યાસ પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે. તમે કેવું ભણ્યા છો, આ બાબત તમે ભણવામાં જે છે એ કેટલું ધ્યાન આપ્યું છે, એ વસ્તુનું મૂલ્યાંકન થાય છે પરીક્ષા દ્વારા. હવે જો કોઈ આવી મૂલ્યાંકનની સિસ્ટમ ના હોત તો શું થાત? તો પછી એનું પરિણામ એ આવત કે ભણવામાં જે છે એ તમારું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ ન રહેત. બિકોઝ આપણને ખબર છે કે આ કરીએ કે ના કરીએ એમાં કંઈ ફરક નથી પડવાનો. તો આ મૂલ્યાંકનની જે સિસ્ટમ છે, જે એક્ઝામિનેશનની સિસ્ટમ છે, એનાથી એક તમારા પર મોરલ કંટ્રોલ રહે છે, એક નૈતિક અંકુશ રહે છે તમારા પર કે યસ વી હેવ ટુ સ્ટડી, વી હેવ ટુ ઇન્વોલ્વ ઇન વોટ એવર વી આર સ્ટડિંગ. તો એના પરથી તમારે જે છે એમાં ઇન્વોલ્વ થવાની એક ફરજ પડે છે. સેમ વસ્તુ જો આ કૌશલ્ય વિકાસ તાલીમ સંસ્થાઓ જે છે એનું મૂલ્યાંકન થશે, એનું ઇવેલ્યુએશન થશે, તો એ સંસ્થાઓ પણ કોઈ પ્રકારની ગેરરીતિ આચરી શકશે નહીં કે ટ્રેનિંગ આપી ના હોય અને જે છે એ લેટર્સ કે સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દેવા કે યસ વી હેવ ટ્રેન્ડ ધીસ મચ ઓફ યુથ. તો એ ખોટી બાબત છે, એ વસ્તુ દેશ માટે નુકસાનકારક છે. તો આવું મૂલ્યાંકન થવાથી જે છે આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્ર છે, શૈક્ષણિક સંસ્થા છે, એની તાલીમની જે ગુણવત્તા છે એ પણ સારી આવશે. બિકોઝ એમણે પ્રૂવ કરવું પડશે કે યસ વી હેવ ટ્રેન્ડ ધીસ પીપલ એન્ડ દે આર વર્કિંગ હિયર. આપણે ટ્રેન અમે કરેલા છે એટલા માણસોને અને એ લોકોએ ખરેખર રોજગારી મેળવી છે, એ વસ્તુ એમણે પ્રૂવ કરવી પડશે. તો તાલીમની ગુણવત્તા એમણે સુધારવી પડશે કારણ કે મૂલ્યાંકન થવાનું છે. અને એ રીતે જે છે એ તાલીમ કેન્દ્રની સફળતા થશે. એટલે માત્ર તાલીમ કેન્દ્રની સ્થાપના કરી નાખવાથી કામ પૂરું નથી થતું, પણ એ તાલીમ કેન્દ્રમાં ખરેખર તાલીમ કેવી આપવામાં આવે છે કે જેનાથી ખરેખર કોઈ વર્ગને ફાયદો થાય છે ખરો, એ વસ્તુ પણ અગત્યની છે. ત્યાર પછી છે ઔપચારિક શિક્ષણમાં સમાવેશ, ઇન્ક્લુઝન ઇન મૂલ્યાંકન એન્ડ સર્ટિફિકેટ એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન ઓફ ટ્રેનિંગ સેન્ટર્સ, એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ 6th પોઈન્ટ આપણે જોઈએ, ઔપચારિક શિક્ષણમાં સમાવેશ, ઇન્ક્લુઝન ઇન ફોર્મલ એજ્યુકેશન. ફોર્મલ એજ્યુકેશન એટલે શું? જ્યારે આપણે વોટ ઇઝ સ્કિલ મેં વાત કરી હતી ત્યારે વાત કરી હતી કે કોઈ પણ વ્યવસાયની સફળતામાં જે છે એ 3 પરિબળો અગત્યના છે. વોટ આર ધ 3 ફેક્ટર્સ responsible for the success in any profession? શિક્ષણ, કૌશલ્ય અને અનુભવ. એજ્યુકેશન, સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ. તો શિક્ષણ જે છે એ અલગ વસ્તુ છે અને સ્કિલ, કૌશલ્ય, એનું જે તાલીમ કેન્દ્ર છે એ અલગ વસ્તુ છે. એ વોકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં સ્પેશિયલી એ સ્કિલની તાલીમ આપવામાં આવતી હોય અને જે ફોર્મલ એજ્યુકેશનનું સ્ટ્રક્ચર છે જેમ કે સ્કૂલ એન્ડ કોલેજીસ, તો ત્યાં શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં કૌશલ્ય વિકાસ નથી થતો, ત્યાં ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. એટલે ડિગ્રી એજ્યુકેશન જે છે એ ત્યાં આપવામાં આવે છે. આપણે જે તમે લઈ રહ્યા છો એ ફોર્મલ એજ્યુકેશન છે, એ કૌશલ્ય વિકાસનું કે તાલીમ જે છે એ નથી. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન ITI આપણે અહીંયા જામનગરમાં છે, તો બીજે બધે પણ છે. સરકાર દ્વારા જે છે એ યુથને વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે જે છે એ આ ઇન્સ્ટિટ્યુશન છે. તો એના દ્વારા જે ITI દ્વારા આપવામાં આવે છે દેટ ઇઝ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ, એન્ડ આપણે જે તમે અહીંયા લઈ રહ્યા છો એ છે ફોર્મલ એજ્યુકેશન. તો હવે આ સ્કિલ ડેવલપમેન્ટ અને ફોર્મલ એજ્યુકેશન વચ્ચે જે દિવાલ છે એને પણ થોડી જે છે એ લિબરેટ કરવી જોઈએ. મતલબ ઔપચારિક શિક્ષણમાં જો આ સ્કિલને લગતા અમુક કોર્સીસનો સમાવેશ કરવામાં આવે, ઇન્ક્લુઝન ઓફ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ ઇન ફોર્મલ એજ્યુકેશન જો કરવામાં આવે, તો એનાથી જે છે એ સ્કિલ ઇન્ડિયા યોજના એક ક્રાંતિકારી પહેલ બની જાય. તમે મેનેજમેન્ટ વિશે આટલું બધું ભણો છો, આપણે બિઝનેસ મેનેજમેન્ટ વિશે આટલું બધું ભણીએ છીએ, બટ એકચ્યુઅલમાં મેનેજમેન્ટ કેમ કરવાનું? તમને કોઈ બિઝનેસ યુનિટનું મેનેજમેન્ટ સોંપી દેવામાં આવે તો તમે શું કરી શકશો એના ઉપરથી?
કરી શકો, બટ એટલું બધું પરફેક્ટલી નહીં, બિકોઝ તમને એનો કોઈ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ નથી, તમને માત્ર થિયોરિટિકલ એક્સપિરિયન્સ છે. યસ, થિયોરિટિકલ એક્સપિરિયન્સ, થિયોરિટિકલ નોલેજ જે છે એ અગત્યનું છે, પણ એ સંપૂર્ણ નથી. કોઈપણ બાબતમાં થિયરી એન્ડ પ્રેક્ટિકલ બંને વસ્તુ અગત્યની છે. તો તમને આ સબ્જેક્ટની સાથોસાથ જો કોઈ મેનેજમેન્ટ માટે કોઈ ઇન્ટર્નશીપ પણ આપવામાં આવતી હોય કે કોઈ સંસ્થાના મેનેજમેન્ટમાં તમારે અમુક મહિનાઓ રહી અને એનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે એ જાણવાનું, શીખવાનું, તો પછી તમે જે આ કોર્સ કર્યા પછી બહાર નીકળશો ત્યારે તમારે મેનેજરિયલ સ્કિલ્સ તમારી ડેવલપ થઈ ગયેલી હશે એકચ્યુઅલમાં. તો આ વસ્તુ જે છે એ અહીંયા કરવાની છે. સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી જે છે એના દ્વારા આ વસ્તુ અમલી કરી શકાય. આ પહેલને જે છે એ આઈટીઆઈ જે છે એની મર્યાદાઓ અને અસફળતાઓ જે છે એના પુનરાવર્તનથી બચાવશે. આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે એ સરકારે સ્કિલ ડેવલપમેન્ટ અને તાલીમ માટે જ વિકસાવેલું એક સંસ્થા છે, બટ છતાં પણ એની ઘણી બધી મર્યાદાઓ છે અને અસફળ નીવડ્યું છે એ ઘણા બધા ક્ષેત્રોમાં. એટલે પછી જે છે એ આ ખ્યાલ અત્યારે અસ્તિત્વમાં આવ્યો છે કે જેનાથી આઈટીઆઈની મર્યાદા અને એની અસફળતા જે છે એનું પુનરાવર્તન ન થાય. ખાનગી ક્ષેત્રની સુવિધાઓ, આવડતો, એના અનુભવો, એનું કૌશલ્ય સંવર્ધન જે છે એ મોટા પાયા પર આનો લાભ મળે. સરકાર જે છે એ ગૂગલ, ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ એના જેવી આઈટી એન્ડ સોશિયલ મીડિયા કંપનીઝ જે છે આ બધા જ વિશે તમે જે છે એ બહુ સરસ રીતે જાણો છો. હવે ગૂગલ શું છે, ફેસબુક શું છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ટ્વિટર શું છે, એ પણ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, વોટ્સઅપ મારે કંઈ કહેવાની જરૂર નથી આ બાબતે. સો આ જે બધી આઈટી એન્ડ સોશિયલ મીડિયાની કંપનીઝ જે છે એનું કૌશલ્ય તાલીમ કાર્યક્રમોમાં જોડાણ કરે જો તો મોબાઈલ ટેકનોલોજી મારફતે કૌશલ્ય તાલીમને દરેક ગામ, દરેક ગલી, દરેક ઘર સુધી લઈ જવું શક્ય બને. કારણ કે ઘણી વખત એવું થાય છે કે સ્થળ સમયના બંધનોના કારણે ભારતનું યુથ જે છે કૌશલ્ય વિકાસ એનામાં નથી થઈ શકતો. કોઈ ક્યાંય જઈને ટ્રેનિંગ નથી લઈ શકતા. દૂર દૂર ક્યાંય અમુક કોર્સીસ થતા હોય તો એ બધા માટે શક્ય નથી હોતું ત્યાં જવું. બીજી કોઈ એક્ટિવિટીઝ કરવાની હોય, પોતાનો ધંધો રોજગાર હોય અને કંઈક કૌશલ્યની તાલીમ મેળવવી હોય તો એ બધું ટાઈમ મેનેજમેન્ટ કે જે ડિસ્ટન્સ મેનેજ છે એ નથી થઈ શકતું. તો એના માટે જો આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એની સાથે જોડાણ કરી અને ટેકનોલોજી મારફતે આ બધી એક્ટિવિટીઝ કૌશલ્ય તાલીમની કરવામાં આવે તો દરેક વ્યક્તિ સુધી જે છે આ પહોંચી શકે. અત્યારે તમે જો આ યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો આપણા લેક્ચર્સ, તો એ શું છે, તમે એની ટાઈમ અને એની પ્લેસ તમારું જે એજ્યુકેશન છે તમે લઈ શકો છો. તો એક ટેકનોલોજીકલ રિવોલ્યુશન છે ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. તો આ રીતે જે છે એ તાલીમને વધારે સફળ બનાવી શકાય. પછી આ ટ્રેનિંગનું જે મટીરિયલ છે, ટ્રેનિંગ સંબંધિત જે કંઈ ફોટોઝ કે વિડીયોઝ છે, આ બધી ડિજિટલ ટેકનોલોજી દ્વારા દેશના ખૂણે ખૂણે પહોંચાડી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવી, જે આપણે અત્યારે કરેલી છે. પછી રોજગારલક્ષી શિક્ષણને ફરજિયાતપણે જે સરકારે શાળાના પાઠ્યક્રમમાં સમાવવો જોઈએ. અત્યાર સુધી જે છે એ આપણું એજ્યુકેશન એવું માનવામાં આવતું કે બહુ થિયોરિટિકલ છે, બુકિશ નોલેજ છે. જ્યારે એમ્પ્લોયમેન્ટની વાત આવે, જ્યારે પ્રેક્ટિકલ કંઈ કરવાની વાત આવે ત્યારે આપણું એજ્યુકેશન ક્યાંક ને ક્યાંક જે છે એ બહુ જ પાછળ પડતું હતું. આપણે જે એજ્યુકેશન મેળવેલું છે એમાં રોજગારલક્ષી કે વ્યવસાયલક્ષી બાબતો જે છે એ સમાવિષ્ટ નથી થતી. આ વસ્તુ ધ્યાનમાં આવી. તો આ વસ્તુનું સોલ્યુશન કરવા માટે જે આપણું ફોર્મલ એજ્યુકેશનનો સિલેબસ છે એમાં આપણે જેમ મેથ્સ એન્ડ સાયન્સ ભણીએ છીએ એ રીતે કૌશલ્ય તાલીમના પણ જો લેક્ચર્સ લેવાય એવું સરકારે શરૂ કરવું જોઈએ. જેમ તમે મેથ્સ એન્ડ સાયન્સ ભણો છો, બટ આપણા ઘરમાં કંઈક ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ થયો હોય, આપણો મોબાઈલ બગડી ગયો હોય, આપણા ઘરમાં નળની પાઇપલાઇન ખરાબ થઈ ગઈ હોય, તો આપણે શું કરીએ? આપણે ગ્રેજ્યુએટ હોઈએ, આપણે માસ્ટર્સ હોઈએ, બટ એ વસ્તુ જે છે એના માટે આપણે એ ફિલ્ડના એક્સપર્ટને બોલાવવા પડે. મળી જાય તો ફાઇન, ગુડ, પણ ન મળે તો શું કરવાનું? તો આપણે એ પ્રોબ્લેમ સાથે સર્વાઈવ કરવું પડે. પણ એના બદલે આપણે મેથ્સ એન્ડ સાયન્સ જેમ ભણ્યા છીએ સ્કૂલમાં, સેમ વે આપણે આવું કંઈક કૌશલ્ય તાલીમને લગતો અભ્યાસ કરેલો હોત તો આપણે જે છે એ ડિપેન્ડ ના રહેવું પડે. ડિપેન્ડ તો ના જ રહેવું પડે. બીજું કે સમાજને જે છે એ કોઈ પછી વ્યક્તિ આગળ જતા એને એક પોતાના પ્રોફેશન તરીકે સ્વીકારે આ કૌશલ્યને. તો સમાજને જે છે એ આ પ્રકારનો જે એક કારીગર વર્ગ છે
પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોબાઈલ રિપેરર એની ભવિષ્યમાં અછત નહીં પડે. સો સરકારે જે ફોર્મલ એજ્યુકેશનનો સિલેબસ છે એની સાથે આવા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ અમલમાં મૂકવા, એડ કરવા. સ્કૂલ બેગમાં જેમ બુક્સ હોય એ રીતે સ્કૂલ બેગમાં ટૂલ બોક્સ પણ ફરજિયાત હોવું જોઈએ. એ ટૂલ બોક્સમાં બધા ટૂલ્સ હોય કે જેનાથી કોઈ પણ પ્રકારનું આવું કામ થઈ શકે. આપણને અત્યારે ગમે એટલું આપણે ભણીએ, આપણે ટૂલ બોક્સ હોય જે આપણા ઘરે કોઈક આ પ્રકારનું કામ કરવા આવતા હોય એમનું ટૂલ બોક્સ, આપણે એમાં એક પણ સાધન જે છે એનો ઉપયોગ શું કરવો આપણે ખ્યાલ ના હોય. પણ જો આવું કંઈક આપણે ફોર્મલ એજ્યુકેશન સાથે શીખેલા હોય તો આપણે જે છે એ બધી વસ્તુથી પરિચિત હોઈએ. તો આ રીતે જે છે સરકાર આવા પ્રયત્ન કરી શકે. આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે જે હમણાં જ બહાર પડી એમાં આમાંની ઘણી બધી બાબતો જે છે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ બધા જ જે સ્કિલ ડેવલપમેન્ટની સામે ચેલેન્જીસ છે એનો સામનો કરવા માટે આ ફૂલ પ્રૂફ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી જે છે તૈયાર કરવામાં આવેલી છે કે જેનાથી આવનારી પેઢીને પણ ફાયદો થશે, સમાજને પણ ફાયદો થશે અને જે કોઈને જે પ્રકારનું શિક્ષણ મેળવવું છે, જ્યાં રહીને મેળવવું છે એ મેળવી શકશે. એટલે સ્થળ, સમયના બંધનો કે પછી આ કોર્સ માં હોય એ વ્યક્તિ આ કોર્સ ન કરી શકે, કોઈ ડિફરન્ટ ટાઈપનો કોર્સ કરવો હોય, મ્યુઝિકમાં હોય એ સાયન્સ ન કરી શકે, સાયન્સમાં હોય એ કોમર્સ ના કરી શકે, એ બધા જ જે બંધનો છે, એ બધી જ જે હર્ડલ્સ છે એ બધી જ હર્ડલને અહીંયા સમાપ્ત કરવામાં આવી છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં. બટ હવે જોવાનું એ છે કે આ એજ્યુકેશન પોલિસી જે છે એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે આપણી સિસ્ટમમાં. બટ આના માટે પ્લાન જે છે એ સરકારે બનાવેલો છે. 7th છે ઓનલાઈન કૌશલ્ય સિસ્ટમ, ઓનલાઈન સ્કિલ ટ્રેનિંગ. ઓનલાઈન અભ્યાસ કે ઈ કૌશલ્ય તાલીમ જે છે એમાં કૌશલ્ય તાલીમાર્થીઓ જે ટ્રેનીઝ છે, તાલીમાર્થી એટલે ટ્રેની જે તાલીમ લઈ રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી શબ્દ ઉપયોગ નથી થતો. કૌશલ્ય વિકાસની જે સંસ્થા હોય એમાં જે તાલીમ મેળવતા હોય એના માટે તાલીમાર્થી શબ્દ યુઝ થાય. તાલીમાર્થી એટલે જે ટ્રેની છે જે આ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થી એટલે જે ફોર્મલ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા હોય એને વિદ્યાર્થી કહેવાય. અને જે સ્કિલ ડેવલપમેન્ટ કે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં જે અભ્યાસ કરતા હોય એને કહેવાય ટ્રેનીઝ, તાલીમાર્થીઓ. તો આ તાલીમાર્થીઓ જે છે એ ઘરે બેઠા કમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, કોઈ પણ આઈટી ડિવાઇસ હોય એના પર આ કૌશલ્યની તાલીમ લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણે આ ભણીએ છીએ પણ જો અત્યારે આ વ્યવસ્થા આપણે ફોર્મલ એજ્યુકેશનમાં પણ થઈ ગઈ છે. તમે તમારા ઘરે બેઠા બેઠા તમારા ડિવાઇસમાં આ લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો. સો જો કોરોના જે છે એ આ પ્રકારની એક રિવોલ્યુશન લાવી શકતું હોય આપણી ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં, તો સરકારના અથાગ પ્રયત્ન દ્વારા આ જે સ્કિલ ડેવલપમેન્ટનું કૌશલ્ય વિકાસ અને તાલીમની જે પહેલ છે એમાં આ ડેવલપમેન્ટ થઈ જ શકે. આપણે બહુ જલ્દી જે છે ફિઝિકલ ક્લાસરૂમમાંથી વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ટ્રાન્સફોર્મેશન મેળવી લીધું કારણ કે સિચ્યુએશન એવી ક્રિએટ થઈ, પરિસ્થિતિ એવી સર્જાણી. તો આપણે એ વસ્તુમાં હું અને તમે આપણે બધા જ જે છે એ જે ચેલેન્જ આપણી સામે આવી એ ચેલેન્જને આપણે એનો સામનો કરીને અત્યારે અહીંયા વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં મળી અને એક્સચેન્જ ઓફ નોલેજ અને ઇન્ફોર્મેશન કરી રહ્યા છીએ. જો સરકાર દ્વારા ઈ કૌશલ્ય તાલીમ સ્કિલ ઇન્ડિયામાં સમાવવામાં આવે તો કૌશલ્ય તાલીમ પ્રોગ્રામ જે છે એ દેશના પછાતથી અતિ પછાત કુટુંબ કે વિસ્તાર સુધી પહોંચશે. અને અહીંયા એ જ કરવાનું છે. સમાવેશી વિકાસની એક જે સરકારની એક સ્વપ્ન છે, એક ઇન્ક્લુઝિવ ગ્રોથ, મતલબ કે પ્રાદેશિક અસમાનતા કે આર્થિક અસમાનતા કે સામાજિક અસમાનતા ન રહે. સમાજના બધા જ વર્ગો જે છે એમનો વિકાસ થાય, સમાજના બધા જ વર્ગો સુધી શિક્ષણ અને તાલીમ પહોંચે, રોજગારી મળે, આવક મેળવતા થાય. તો આ વસ્તુ જે છે એ આ ઓનલાઈન કૌશલ્ય તાલીમ દ્વારા થઈ શકે. સરકાર માત્ર એક તબક્કામાં આવા પ્રકારની તાલીમ માટે ઉચ્ચ ગુણવત્તાની બુક્સ, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, એના માટેની ગાઈડ, એના માટેના વિડીયોઝ તૈયાર કરી અને ઇન્ટરનેટ પર ઓનલાઈન જો મૂકી દે અને સરકારી સંસ્થાઓ દ્વારા ઈ કૌશલ્ય તાલીમ અભ્યાસોને જો માન્યતા આપવામાં આવે તો તાલીમાર્થી અને બજાર બંને જે છે એ આવા અભ્યાસક્રમોની સરખામણીએ ઔપચારિક તાલીમ ક્રમો સાથે કરી શકે. અને એની સાથે આવા ઈ તાલીમ અભ્યાસનું જે મૂલ્યાંકન છે એ પણ પદ્ધતિસર થાય એની કાળજી સરકારે રાખવી પડે. કારણ કે તાલીમ લઈ લીધી અને આપણે એને કહી દઈએ કે યસ આ વ્યક્તિ જે છે આટલી ટ્રેનિંગ એને મેળવેલી છે, એ વસ્તુ ઇનફ નથી. તાલીમ લીધા પછી એનું મૂલ્યાંકન થવું જરૂરી છે કે તાલીમ કેટલી જે છે એ પ્રોપરલી લેવામાં કે આપવામાં આવી છે. તો આ મૂલ્યાંકન પદ્ધતિસર થાય એ બાબતની પણ સરકારે કાળજી રાખવાની છે. અને ઈ કૌશલ્ય તાલીમ જે છે, ઈ કૌશલ્ય તાલીમ મતલબ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જે ટ્રેનિંગ મેળવેલી છે એ તાલીમ દ્વારા ભારત જે છે એ ટૂંક સમયમાં જ કરોડોની સંખ્યામાં માન્યતાપાત્ર કૌશલ્ય ધરાવનાર લોકો તૈયાર કરી શકે.
ઘર બેઠા તમે ઓનલાઈન સ્કિલ ટ્રેનિંગ લઈ લો, તમને તમારી એક્ઝામ પણ લઈ લેવામાં આવે, મૂલ્યાંકન પણ થઈ જાય, ઇવેલ્યુએશન પણ થઈ જાય, એન્ડ દેન તમને સર્ટિફિકેટ આપી દેવામાં આવે, તો દેન યુ આર અ સર્ટિફાઈડ ટ્રેની. આ તમારું સર્ટિફિકેટ જે છે આવી ગયું, એટલે હવે તમે જે છે એ સર્ટિફાઈડ સ્કિલ્ડ પર્સન બની ગયા. તો આવા કૌશલ્ય ધરાવનાર લોકો જે છે એ કૌશલ્યની સફળતા દ્વારા મેળવી શકાય. અને એ કૌશલ્યની સફળતા માટે ખાનગી રોકાણ, સોશિયલ મીડિયા સાથે તાલીમ કાર્યક્રમમાં જોડાણ અને શહેરથી ગામ સુધી ઇન્ટરનેટ સુવિધા, આ બધું જે છે એ જરૂરી બને. તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે તો તમે આજે યુટ્યુબના પ્લેટફોર્મ પર લેક્ચર છે અટેન્ડ કરી રહ્યા છો અને સફળતાપૂર્વક અભ્યાસની કામગીરી જે છે એ અહીંયા થઈ રહી છે. તો આ રીતે આ પ્રકારના જે કોઈ ચેલેન્જીસ છે અગેન્સ્ટ ધ ઇનિશિયેટિવ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસની પહેલ સામે જે કોઈ સંભવિત પડકારો છે અને આ પ્રકારના પગલાઓ દ્વારા સરકાર જે છે એ આ પડકારોનો બહુ જ સફળતાપૂર્વક સામનો કરી શકે અને આ પહેલ જે છે એનું અમલીકરણ કરી અને એક યુથ ઓફ ધ નેશનને શેપ કરી શકે, એમને રોજગારી અપાવી શકે, જીવન ધોરણમાં એમના જે છે એ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે, દેશનો વિકાસ કરી શકે, દેશની જીડીપી અને રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય પેદાશ અને નેશનલ ઇન્કમ જે છે એમાં પણ વધારો થઈ શકે. સો અલ્ટિમેટલી દેશ જે છે એનો વિકાસ થઈ શકે. તો આ છે કૌશલ્ય વિકાસનો ટોપિક. અહીંયા આપણો સ્કિલ ડેવલપમેન્ટનો ટોપિક જે છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આપણું થર્ડ ટોપિક છે ધંધાકીય વિકાસની તકોનો સંક્ષિપ્ત ખ્યાલમાં જે ત્રીજો પોઈન્ટ છે આપણો મેક ઇન ઇન્ડિયા, એની આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો એઝ યુઝ્યુઅલ તમે મને dbk.dhruvika@gmail.com પર લખી શકો છો. થેન્ક યુ.